ભરૂચમાં કીમ નદીના પૂરે વાહન વ્યવહાર પ્રભાવિત કર્યો છે। અંકલેશ્વર હાસોડ સુરત સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે પણ બંધ છે। હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણ પ્રભાવિત થયો છે। વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે। કીમ નદીના જળસ્તર પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। તો સતત બીજા દિવસે હાઈવે બંધ છે। કીમ નદી તેનું સતત પાણી વધી રહ્યું છે અને તેના કારણે પરિસ્થિતિ એ છે કે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અંકલેશ્વર હાસોટ અને સુરત સ્ટેટ હાઈવે સતત બીજા દિવસે બંધ છે। સંવાદદાતા વાસુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વાસુ, વરસાદ શરૂ છે કે બંધ છે, શું સ્થિતિ છે અને કેટલા રસ્તાઓ બંધ છે હાલ? હાલ વિરામ લીધો છે, પરંતુ જે કીમ નદીમાંથી પાણી આવ્યા છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેને પગલે અંકલેશ્વર હાસોટ અને સુરતને જોડતો સ્ટેટ હાઈવે હાલ બીજા દિવસે પણ બંધ રાખવામાં આવ્યો છે। હાસોટના સાહોલ ગામ નજીક કીમ નદીનું પાણી માર્ગ પર ફરી વળ્યું છે, જેને લઈને હાઈવે પર પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે। અનેક વાહન ચાલકોને લાંબા સમય સુધી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ પોલીસ તંત્ર દ્વારા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપી દેવામાં આવી છે। કીમ નદીનું જળસ્તર યથાવત રહેતા તંત્રની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જેમ જ ખુલે તેમ હાઈવે ખોલવાની તજવીજ હાથ ધરશે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર વાસુ સમગ્ર વિગત બદલ।